વધી રહ્યા છે આપણે ધોરણ 12માંનું જ સામાન્ય પ્રવાહમાં જે લેંગ્વેજ ફંક્શન હતા એના જવાબ તરફ પછી એક એડવાઇસ એ પણ આપવાની કે કદાચ હું એકલું કોન્ટ્રાસ્ટ જેવું લખું પણ પરીક્ષામાં તો તમારે એક્સપ્રેસિંગ અથવા જ્યાં શોઈંગ હોય તો જે કંઈ પણ આગળ વર્ડ્સ યુઝ કર્યા હોય એ આન્સર્સ તમારે આખા લખવા પડે. હા, એનીવે રીનાઝ મધર યુઝ ટુ આવ્યું એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આવે છે. હાવ એવર વેલ દે પ્લે છતાં આવતું હોય એટલે કોન્ટ્રાસ્ટની તરફ વધીએ છીએ. નીતિન ઇઝ ટુ લેટ ટુ ગેટ ગુડ રિઝલ્ટ. આને જરાક ધ્યાનથી વાંચજો. તો આને ધ્યાનથી વાંચજો. હજી હું ત્રીજા પ્રશ્નની જ વાત કરું છું. નીતિન ઇઝ ટુ લેટ ટુ ગેટ ગુડ રિઝલ્ટ અને બધા જ લોકો રિઝલ્ટ લખીને જ આવ્યા છે એટલે મેં પણ અહીંયા રિઝલ્ટ લખ્યું. જરાક ધ્યાનથી વાંચો. નીતિન હવે બહુ મોડો થઈ ગયો છે સારું પરિણામ લાવવા માટે. તો શું આ રિઝલ્ટ આવે કે પછી રીઝન આવે? વિચારો. અને એટલે જ મેં હાથે કરીને પહેલાં રિઝલ્ટ લખ્યું કારણ કે બધા ઉતાળમાં રિઝલ્ટ લખીને આવે છે પણ ના, અહીંયા એક્સપ્રેસિંગ રીઝન આવે કે સારું પરિણામ લેવા માટે તો હવે બહુ મોડો થઈ ગયો છે. વી શુડ ડુ રેગ્યુલર. ચોથામાં એડવાઇસ, તો એકલું એડવાઇસ નહીં લખવાનું, એક્સપ્રેસિંગ લખવાનું. લેટ એઝ ઈ બિગન હી ફિનિશ ફર્સ્ટ એટલે બહુ મોડું શરૂ કર્યું છતાં એ પોતે પ્રથમ જ આવ્યો એટલે કોન્ટ્રાસ્ટ. મનાલી કુક્સ ફૂડ એઝ ઇફ આવ્યું. એઝ ઇફ આવે એટલે સપોઝિશન આવે. વિનય વેન્ટ ટુ ફોરેન સો ધેટ હી કુડ ગેટ ગુડ. હવે આ જે છે સો ધેટ એ રિઝલ્ટમાં આવે. બરાબર. એટલે આ રીઝન અને રિઝલ્ટ એટલે હાથે કરીને મેં ખોટું લખ્યું કે કેટલાકને એમ થાય કે અરે આમ કેમ. તો ભાઈ વ્યવસ્થિત પ્રશ્નને વાંચવાનો, શું કહેવા માંગે છે એમને ઉતાવળ કરીને માર્ચમાં કેટલું ટેન્શન હોય. એક તો આપણા આગળના પેપરની પણ એની ઉપર ઇફેક્ટ પડતી હોય, ઉજાગરા હોય, ખાધું પીધું ના પીધું, કોઈ શરીરમાં તકલીફ, ઘરમાં તકલીફ, કેટલા બધા અંદર આપણા વિચારો ચાલતા હોય, ક્યાંક ને ક્યાંક ભૂલીએ જવાય. તો એકદમ મન શાંત રાખીને કરવાનું. એનીવે 8મું છે ધ ટીચર સ્કોલ્ડેડ હિમ બિકોઝ હી વોઝ ડિસઓબિડિયન્ટ. 8મામાં કારણ બતાવે છે એટલે રીઝન આવશે કે ડિસઓબિડિયન્ટ છે એટલા માટે એને શિક્ષક દ્વારા ઠપકો મળ્યો. 9મામાં શું કહે છે? આઈ એમ સો ઇન્ટેલિજન્ટ દેટ આઈ કેન સોલ્વ એની સમ. હું કોઈ પણ સમ સોલ્વ કરી શકું છું. આ મારું રિઝલ્ટ છે, આ મારું પરિણામ છે. હું ઇન્ટેલિજન્ટ છું માટે. અને ધો આવે એટલે કોન્ટ્રાસ્ટ આવે. સો નાવ સી ધ કરેક્ટ આન્સર્સ. સ્ક્રીનશોટ પાડી શકો છો પણ સમજીને કરો તો વધારે સારું.